ધોરણ 7 વિષય અંગ્રેજી વિદ્યાર્થી મિત્રો યુનિટ 2ની અંદર એક્ટિવિટી 4 એ આજે લેવાની છે આપણે અને એમાં સૂચના આ મુજબ છે. રીડ ધ ડાયલોગ, સંવાદ વાંચો. આ પ્રમાણેનો સંવાદ છે. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન એ બેંક. મહેશ બેંકની અંદર ખાતું ખોલાવવા માગે છે. વોન્ટ્સ એટલે ઈચ્છવું, ઈચ્છે છે અથવા માગે છે. એનો સ્પેલિંગ છે WANTS. એકાઉન્ટ ACCOUNT, એકાઉન્ટ એટલે ખાતું, અને બેંક એટલે બેંકનું ગુજરાતી બેંક થાય છે, અંગ્રેજી શબ્દ છે. હી ગોઝ ટુ ધ બેંક, તે બેંકે જાય છે. અહીંયા ગોનું ગોઝ થયું, GOES, જવાની ક્રિયા છે અને સાદો વર્તમાન કાળ છે. વાક્યનો કરતા હી, HE, હી એટલે તે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે મૂળ ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લાગે. ત્રીજો પુરુષ એક વચન હોય અને વર્તમાન કાળ હોય તો, એટલે અહીંયા ગોને ગોઝ થયું. કારણ કે આમ તો એસ લાગવો જોઈએ પણ અહીંયા ES પ્રત્યે લાગ્યો. શું કામ લાગ્યો? કે જે ક્રિયાપદને છેડે વ્યંજન ની જગ્યાએ સ્વર આવ્યો હોય, વ્યંજન અહીંયા મૂળાક્ષરો જે છે એમાં વ્યંજન અને સ્વરો બે હોય છે ABCDની અંદર. તો 5 સ્વરો આવે છે એમાં, AEIOU, આ 5 સ્વર, અને બાકીના જે કાંઈ બીજા અક્ષરો છે એ બધા વ્યંજન છે. તો અહીંયા GO, છેલ્લે O આવ્યો, O સ્વર છે. હવે જો ક્રિયાપદમાં છેડે સ્વર આવ્યો હોય છેલ્લે તો ES પ્રત્યે લાગે અને નહીતર S પ્રત્યે લાગે. દાખલા તરીકે આસ્ક, ASK, કે છે એ વ્યંજન છે છેડે એટલે એને આસ્ક અને S લાગે, આસ્ક થાય. અહીંયા ગો છે તો ગોઝ ES પ્રત્યે લાગે. ગોઝ એટલે બેંકે જાય છે. હી મીટ્સ ધ મેનેજર, તે મેનેજરને મળે છે. મીટ્સ, આ બધી જ વાક્ય રચનાઓ સાદા વર્તમાન કાળમાં છે એટલે દરેક ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લાગે. પણ અહીંયા મીટ ને એસ લાગ્યો કારણ કે મીટ છે MEETS, મીટ્સ, એટલે અહીંયા બહુવચન સમજવાનું નથી. મીટી મળવું ક્રિયાપદ છે અને એને એસ લાગ્યો કારણ કે વાક્યનો કરતા હી, તે, ત્રીજો પુરુષ એક વચન છે અને વાક્ય રચના સાદા વર્તમાન કાળમાં છે. તે મેનેજરને મળે છે, એ સાદો વર્તમાન કાળ છે એટલે અહીંયા મીટનું છેલ્લે ટી આવ્યો છે. મીટ, મીટ એટલે મળવું થાય અને ટી છે એ વ્યંજન છે એટલે માત્ર એસ પ્રત્યે લાગશે. હવે વાતચીત અહીંયા આગળ હાલે છે. મહેશ, મે આઈ કમ ઇન સર, સાહેબ હું અંદર આવી શકું? મેનેજર, યસ યુ મે, હા તમે આવી શકો. અહીંયા ક્ષમતા માટે મેં શબ્દ વપરાય છે. આ તમારી ક્ષમતા છે અંદર આવવા માટેની એટલે મેં વપરાણો. યસ યુ મે, હા તમે આવી શકો. વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? મહેશ, આઈ વોન્ટ એન SD એકાઉન્ટ ટુ ધ ઓપનીડ ઇન ધ બેંક. આઈ વોન્ટ, હું ઈચ્છા રાખું છું, એન SD એકાઉન્ટ, SD સેવિંગ ડિપોઝિટ. SD અહીંયા ટૂંકું રૂપ છે SDનું, એનો ફૂલ ફોર્મ થાય છે, આખું સ્વરૂપ થાય છે એસનો સેવિંગ અને ડીનો ડિપોઝિટ. બચત ખાતું ટૂંકમાં એનું ગુજરાતી થાય છે બચત ખાતું. SD એકાઉન્ટ એનું ગુજરાતી થાય છે બચત ખાતું. ટુ બી ઓપનેડ, ખોલાવી રહ્યો છું, ખોલાવવા ઈચ્છી રહ્યો છું. અહીંયા વર્તમાન, પૂર્ણ વર્તમાન કાળ છે એટલે ઓપનીડ થાય છે. ઇન ધ બેંક, બેંકમાં. મેનેજર, ઓકે બરાબર છે. ટેક ધીસ ફોર્મ, આ ફોર્મ લ્યો. ફિલ ઇન ધ ડિટેલ્સ, આમાં વિગત પૂરો. ડિટેલ્સ એટલે વિગત. મહેશ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ,
સાહેબ મેં ફોર્મ ભરી આપ્યું છે. ફિલ્ડ ભરી નાખ્યું. ભૂતકાળ અહીંયા આઈ હેવ છે એટલે પૂર્ણ વર્તમાન કાળ છે એટલે ફિલ્ડ થયું. દરેક પૂર્ણકાળમાં ક્રિયાપદને ઈડી પ્રત્યે લાગે, પૂર્ણરૂપ મૂકવામાં આવે. આઈ હેવ ફિલ્ડ, FILLED ફિલ્ડ અપ, UP ફિલ્ડ ભરી દીધું. ધ ફોર્મ ભર્યું. મેનેજર નાવ પાસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. નાવ પેસ્ટ હશે, પેસ્ટ PASTE તમારો ફોટોગ્રાફ ચોંટાડો. એન્ડ સાઇન ઇટ અને તેના પર સહી કરો. મહેશ હિયર ઇટ ઇઝ, લ્યો સાહેબ આ રહ્યું. મેનેજર હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તમે ડિપોઝિટના મને કેટલા પૈસા આપવા માગો છો? મહેશ કહે છે, એનો જવાબ આપે છે ₹500, ₹500. મેનેજર ઓકે, બરાબર છે. નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે આ તમારું ફોર્મ અને પૈસા તમે કેશિયરને આપો. ગીવ એટલે આપો, નાવ એટલે હવે. હી વિલ ગીવ યુ એ પાસબુક, તે તમને પાસબુક આપશે. મહેશ થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. હવે ચોથી એક્ટિવિટીમાં મિત્રો આ પ્રમાણે વાતચીત મેનેજર સાથે થઈ છે અને અહીંયા પાંચમી પ્રવૃત્તિ શરૂ થાય છે. એક્ટિવિટી 5 સ્ટડી ધ ફોર્મ. ફોર્મનો અભ્યાસ કરો. ફિલ ઇન ધ ડિટેલ્સ, વિગત પૂરો. યોર ટીચર વિલ હેલ્પ યુ, તમારા શિક્ષક તમને મદદ કરશે. તો મિત્રો ફોર્મ આ મુજબનું છે જે તમારે જાણવાનું છે અને બેંકે જાવ તો કામ પણ લાગશે તમારે. તો વિગત માત્ર યાદ રાખી લો, સમજી લો. સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા, વિદ્યાર્થી બેંક શાખા, ભારતની વિદ્યાર્થી બેંક શાખા આ પ્રમાણે છે. હવે એનું જે કોલમ છે એ તમારા જે ખાતા ખોલાયેલા છે બેંકમાં એવા જ પ્રકારના એ કોલમ આપેલા છે, માત્ર તમારે સમજવાનું છે. તો પ્રથમ સામે 2 કોલમ હશે, એમાંય નાના કોલમ હશે એક અક્ષરના. એમાં આ મુજબ લખ્યું છે ફોર ઓફિસ યુઝ ઓનલી, માત્ર ઓફિસનો ઉપયોગ માટે. તો એ મેનેજર કે એનો કેશિયર જે બેંકવાળા છે તમને નંબર આપતા હશે એ ઉપયોગ કરે છે. અહીં CIF નંબર 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 આંકડાનો આવે છે એ બેંક તમને આપશે. એકાઉન્ટ નંબર એટલે ખાતા નંબર 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એ પણ 11 નંબરનો છે, એ પણ તમને બેંક આપશે. બરાબર, એટલે જ લખ્યું છે ફોર ઓફિસ યુઝ ઓનલી. સામેના ભાગમાં છે જમણી બાજુ બ્રાન્ચ ટુ એફિક્સ રબર સ્ટેમ્પ ઓફ નેમ એન્ડ કોડ નંબર. અહીંયા કોડ નંબર, બેંકનું નામ અને એ પ્રકારનો રબર સ્ટેમ્પ મારેલું હશે. નીચે ડેટ લખી છે. DD એટલે દિવસો, MM થાય છે મહિનો, YY 4 વખત Y. તો મિત્રો આવું જ્યાં 2 વખત DD લખ્યું હોય ને તો આપણે મહિનાના દિવસો આવે છે 1 થી 31. માનો કે સિંગલ આંકડો આવતો હોય 1 થી 9 સુધી, તો પહેલા ખાનામાં 0 લખવાનો DDમાં, અને બીજા ખાનામાં 1 થી 9 નંબર જે આવતો હોય, 1 આવતું હોય, 2 આવતું હોય, 3 આવતું કે 9 આવતું એ તો ત્યાં લખવાનું છે. પછીના બીજા 2 ખાના છે એમાં MM લખેલું છે. આ તારીખ લખવા માટેની વાત છે. જે તારીખે તમે ફોર્મ ભરીને આપો ને એ તારીખ લખવાની હોય છે. પણ આ તો ઓફિસવાળાએ લખવાનું છે તારીખ. પણ આપણે જ્યારે તારીખ લખવાની થતી હોય તો પણ DD ને MM ને 4 વખત Y હોય છે. એટલે અમે 2 વખત M આવ્યું. તો 1 થી 9 મહિના માટે પહેલા ખાનામાં 0, જેમ DDમાં પહેલા ખાનામાં 0 હતો 1 થી 9 અંકો માટે. પણ માનો કે 12 તારીખ હોય DDમાં તો પહેલામાં એકડો લખવાનો અને બીજા Dમાં બગડો લખવાનો, 12 લખાણું. 24 તારીખ હોય તો પહેલામાં બગડો DD, પહેલા Dમાં બગડો અને બીજા D લખેલું છે બીજા ખાનામાં ત્યાં ચોગડો લખવાનો, 24 લખાય. એ જ રીતે મહિનામાં પણ 1 થી 9માં આગળનો જે M છે ત્યાં 0 કરી નાખવાનો આપણે, અને પછીનો M છે એમાં જે મહિનો આવતો હોય 1 થી 9માં, કારણ કે એ સિંગલ આંકડા છે એટલે,
હવે ડબલ આંકડા 10મા મહિને છે, ડબલ આંકડા થઈ જાય 10, 11, 12 આ 3 આંકડા ડબલ છે. એટલે જો એ 3 આવતા હોય 10, 11 કે 12 તો એ બંને ખાનામાં લખવાનું. એક પહેલામાં એમમાં એકડો અને 10 આવતો હોય તો બીજા એમમાં 0 એટલે 10 થઈ ગયું. હવે વાયવા એટલે 2020 હોય તો પહેલા ખાનામાં બગડો, બીજામાં 0, પછી ત્રીજામાં બગડો અને ચોથામાં 0 વાયમાં. આ 2020 થયો. અમે 2021 અત્યારે હાલે છે તો પહેલાં 2 વાયમાં બગડો ને 0 લખવાનું, બીજા 2 વાયમાં પહેલો બગડો ને પછી એકડો, એમ 2021 આમ લખાશે. બરાબર, આ ખ્યાલ રાખવાનો. હવે સેલ્ફ ફર્સ્ટ એપ્લિકન્ટ. સેલ્ફ એટલે પોતે અને ફર્સ્ટ એપ્લિકન્ટ એટલે અરજી કરનાર પ્રથમ, ઉમેદવાર પ્રથમ. બરાબર, તો પ્લીઝ ફિલ અપ ઇન બ્લોક લેટર એટલે કે ઓનલી પહેલી ABCDમાં નામ લખવાનું છે. યુઝ બ્લેક ઇન્ક અને કાળી શાહીનો ઉપયોગ કરવાનો ફોર સિગ્નેચર, સહી માટે. પ્લીઝ લીવ 1 બોક્સ બ્લેન્ક બિટવીન 2 વર્ડ્સ. બરાબર, મહેરબાની કરી પહેલું ખાનું છે એ તમારે છોડી દેવાનું છે. જેમ કીધું ને ફોર ઓફિસ યુઝ એનલી, એ સૂચના આપેલી છે. બરાબર, એ બધી એટલે એ બેંક એનો ઉપયોગ કરશે. હવે તમારે જે લખવાનું છે એ અહીંયા પર્સનલ ડિટેલ આપવાની છે. એમાં ખાના આપ્યા છે, એમાં કસ્ટમર ટાઈપ કયા પ્રકારનું તમે ખાતું ખોલાવવા માગો છો તો એમાં એક પહેલા ખાનામાં પબ્લિક, બીજામાં સ્ટાફ, ત્રીજામાં સિનિયર સિટીઝન અને માઇનર હોય તો એ માનો કે તમને સહી કરવાનો અધિકાર ન હોય એટલે નાના બાળક માટે માઇનોર ગણાય. બરાબર, તો સિનિયર આમાં બધે તમારે માત્ર ટીક કરવાની છે. પબ્લિક ખાતું હોય તો એમાં ટીક કરવાનું, સ્ટાફનું હોય તો એમાં ટીક કરવાનું, સિનિયર સિટીઝન હોય તો એમાં 60 વર્ષ કરતાં મોટા તો ત્યાં યસમાં ટીક આપવાનું, નાના હોય તો માઇનોરમાં ત્યાં ટીક કરવાની. બધે ટીક કરવાની નથી, જ્યાં આપણને લાગુ પડતું હોય ત્યાં ટીક કરવાની. હવે મિસ્ટર સ્ત્રીયુત હોય તો ત્યાં, પુરુષ હોય તો મિસ્ટરમાં, અને શ્રીમતી હોય તો MS-માં, અને સ્ત્રી હોય તો MS. બરાબર, અને અધર હોય તો ત્યાં. એટલે એ રીતે ટીક કરવાની. હવે અહીંયા નામ લખવામાં આવ્યું છે. ફર્સ્ટ નેમ, ફર્સ્ટ નેમમાં આપણે અટક લખતા હોઈએ છીએ. મિડલ નેમમાં આપણું પોતાનું નામ લખતા હોઈએ છીએ અને લાસ્ટ નેમમાં આપણા ફાધરનું નામ લખતા હોઈએ. આ પ્રમાણે 3 પ્રકાર આપ્યા છે એક એક ખાનામાં અક્ષરો લખવાના નામના. નેમ ઓફ ફાધર, પછી પિતાનું નામ, હસબન્ડ હોય તો પતિનું, સ્ત્રી હોય તો એના પતિનું નામ, ગાર્ડિયન પાલક હોય તો એ પાલકનું નામ. એમાં મિસ્ટર, મિસ અને શ્રીમતી મિસિસ અને અધર જે હોય તે. બરાબર, એનું નામ લખવાનું. પછી ડેટ ઓફ બર્થ, એમાં કેમ આપણે ઓલી તારીખની વાત કરતા હતા તો અહીંયા DD, MM અને હવે 4 વખત YY, તો એ તમારી જન્મ તારીખ જે આવતી હોય લખવાની. જેન્ડર એટલે જાતિ, મેલ કે ફિમેલ જે લાગુ પડતું હોય એમાં ટીક કરવાની. પછી અહીંયા નેશનાલિટી આવ્યું છે, એ રાષ્ટ્રીયતા આપણી કઈ છે. આપણે ભારત દેશના છીએ એટલે આપણે ઇન્ડિયન લખાય અંગ્રેજીમાં, અને ગુજરાતી હોય તો ભારતીય લખીએ એમાં. બરાબર, મધર મેડન નેમ. બરાબર, માતા કે પાલક હોય તો એનું નામ. મેરિશિયલ સ્ટેટસ એટલે પરિણીત છે કે અપરિણીત, એમાં મેરિડ અને અનમેરિડ કે અધર 3માંથી એકમાં ટીક કરવાની જે લાગુ પડતો હોય. UID નંબર હોય તો, અને UID ઓફ ફાધર પિતાનો નંબર. બરાબર, ફોટોગ્રાફ હોય એનો નંબર આપવાનો છે પ્રમાણિત જે હોય તે. મધર ઇન કેસ એપ્લિકન્ટ ઇઝ માઇનોર, જો નાની ઉંમર હોય ખાતું ખોલાવનારની તો એમાં મધરનો પણ અહીંયા લખવાનું છે ફોટો ID. ફાધર કે મધર કોઈ પણ પિતાનો UID લખવાનો, 2માંથી એકનો, માતા કે પિતાનો. જો તમારી નાની ઉંમર હોય તો, અને તમે પોતે હો તો તમારે પોતાનો UID લખવાનો.
કોરેસ્પોન્ડન્સ એડ્રેસ એટલે કરંટ રેસિડેન્ટલ અથવા ઓફિસ. તમે જ્યાં ધંધો કરતા હો તો ઓફિસ તમારી આવશે. તમારું ઘરનું એડ્રેસ સુધી એ દેવાનું છે જે તમને લાગુ પડતું હોય. કરંટ રેસિડેન્ટલ જ્યાં ચાલુ તમારું રહેણાંક હોય એનું સરનામું તમારે દેવાનું છે. એ અહીંયા કોલમ આપ્યા છે. એ કોલમમાં મુકામ, તાલુકો, જિલ્લો જે લાગુ પડતું હોય તે લખવાનું છે. સિટી આવતું સિટી લખવાનું, પિનકોડ નંબર લખવાનો છે. સ્ટેટ એટલે ગુજરાતમાં આપણે હોઈએ તો આપણે ગુજરાત લખવાનું છે. બીજા રાજ્યવાળા તો એ બીજા રાજ્યનું નામ લખે. ટેલિફોનનો નંબર આપવાનો છે. પછી મોબાઈલનો નંબર લખવાનો છે. બેમાંથી ટેલિફોન નંબર હોય તો એ લખવાનો. તમારો મોબાઈલ તમે ઉપયોગ કરતો તો એ નંબર લખવાનો. ત્યાર પછી એપ્લિકન્ટ ડિટેલ્સ વેન એવર એપ્લિકેબલ, જ્યાં લાગુ પડતું હોય અરજી કરનારને એ માહિતી આપવાની. ઇન્કમ વાર્ષિક આવક કે મંથલી કે એન્યુઅલ જે આવક તમે દર્શાવતો હોય એમાં ટીક કરવાની. પછી એસેટ એપ્રોમેટેડ વેલ્યુ, આ બધાની આવક તમારી કેટલી, વેલ્યુ કેટલી છે, જેટલા રૂપિયાની થતી હોય એટલા રૂપિયા લખવાના છે. રિલિજિયન ધર્મ લખવાનું છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ કે કાંઈ ન પાળતા હોય તો અધર લખવાનું. પછી કેટેગરી કઈ છે તમારી, જનરલમાં આવો છો, ઓબીસીમાં આવો છો, એસસી એસટી એમાં ટીક કરવાની. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત તમારી. નોન ગ્રેજ્યુએટ હો એટલે ગ્રેજ્યુએટથી નીચે તો એમાં કરવાનું. ગ્રેજ્યુએટ હો તો એમાં ટીક આપવાની. પોસ્ટ ગ્રેજ્યુએટ MA થયેલા તો એમાં, કાંઈ ન હોય ભણેલા તો અધરમાં. ઓક્યુપેશન ટાઈપ, ધંધો કયા પ્રકારનો છે તો અથવા તો જે તમે કઈ રીતે શું કરો છો વ્યવસાય એના માટે. સેલેરીડ પગાર છે. સેલ્ફ એમ્પ્લોય પોતે કમાવશો. બિઝનેસ કંઈ કરો છો એમાં. રિટાયર નિવૃત્ત હો તો એમાં ટીક કરવાની. સ્ટુડન્ટ હો તો એમાં ટીક કરવાની. અધર કાંઈ ન હોય કોઈ પણ પ્રકારનું તો અધરમાં ટીક કરવાની. ઓર્ગેનાઇઝેશન્સ નેમ અને સંસ્થાનું નામ, તમારી કોઈ સંસ્થા હોય તો એનું નામ લખવાનું. અને ડેઝિગ્નેશન એટલે તમારો હોદ્દો લખવાનો છે. બરાબર. આ પ્રમાણે બેંકમાં ખાતું ખોલી અને એ પ્રમાણે માહિતી પૂરી અને આપવાનું છે. પછી એમાં ઘણી બધી લાંબી વિગતો છે મિત્રો, પણ એ વિગતોમાં અમુક આપણને લાગુ પડતી હોય, અમુક ન લાગુ પડતી એવું બધું છે. પાન નંબર તમારો હોય તો એ છે. વોટર આઈડી, તમારો ચૂંટણી કાર્ડ હોય તો એ લખવાનું છે. ગવર્મેન્ટ ડિફેન્સ આઈડી ગવર્મેન્ટ તરફથી મેળવી તો એ લખવાનું છે. આવી ઘણી બધી વિગતો છે જે આપણને અમુક લાગુ પડે ને અમુક મોટા ભાગને નથી લાગુ પડતી. બરાબર. આ પ્રમાણે જ્યારે ખાતું ખોલાવવા જઈએ ત્યારે એ પ્રકારની માહિતી આપણે ભરવાની હોય છે. મિત્રો અહીં તમને સ્પેલિંગ આપું છું, એ સ્પેલિંગના જવાબ મને તમારે મોકલવાના છે. વોન્ટનો સ્પેલિંગ, એકાઉન્ટનો સ્પેલિંગ, પછી ગોઝ, બેંકનો સ્પેલિંગ. બરાબર. એટલા સ્પેલિંગ તમે બોલી અને એના ગુજરાતી જણાવશો. અને બેંકમાં તમે જ્યારે ખાતું ખોલાવવા માગતા હો ત્યારે તમારે આ બધી વિગતો પૂરવાની હોય છે. એટલે આ વિગતો તમે યાદ રાખશો તો તમને પણ ઉપયોગી થશે આ બધી. બરાબર. એટલે સામેવાળા વાંચતો જાય એટલે તમને ખ્યાલ આવતો જાય કે કયા કયા ખાતામાં આપણે શું લખવાનું છે એ. બરાબર. તો તમારે માઇનોર મેં કીધું ને, સિનિયર સિટીઝન કેટલા વર્ષના કહેવાય, અને માઇનોર તમે બાલ્યાવસ્થા તમારી હોય, તમને જ્યાં સુધી સહીનો અધિકાર ન મળ્યો હોય ત્યાં સુધી એ માઇનોર ગણી શકાય છે. બરાબર. પછી આમ તો 18 વર્ષ પછી જ બધા અધિકારો મળતા હોય છે, પણ વિદ્યાર્થીનું જ્યાં ખાતું હોય છે એમાં 18 વર્ષથી નીચેના જે કંઈ બધા છે એ માઇનોરમાં ગણાતા હોય છે. બરાબર. પછી સંસ્થા તમને એફિલિએટ ઓળખાણ આપતી હોય તો તમે વિદ્યાર્થી ખાતાની અંદર તમારી સહી કરી અને તમે પૈસા ઉપાડી શકો છો. બરાબર. એટલે અમુક પ્રકારની સમજણ તમારી હોવી જોઈએ અને આ બેંકના વ્યવહારને તમે સમજતા હોવા જોઈએ.
અને એમાં તમારી સાથે કોઈક સાક્ષી તરીકે સહી કરી આપે તો તમે 18 વર્ષ કરતાં નીચેની ઉંમર હોય, વિદ્યાર્થી બાલ્ય જે બેંક ખાતું હોય છે એની અંદર તમારી સહીથી તમે પૈસાની ઉપાડને મૂકવાનું એવું બધું કરી શકો છો. બરાબર, આ યાદી માટે તમને આપવામાં આવ્યું છે. લેસનમાં આપેલા સ્પેલિંગ રજૂ કરશો.